હર હર મહાદેવ મિત્રો. તો પ્લેટિનાનું એન્જિન બનાવવાનું પાર્ટ 2. તો અત્યારમાં ટોટરનું બધું કામ ડન થઈ ગયું છે. પાઈ નીણ કરી અને જવા દી ઢસા ચોકડીએ. તો ગઈ ત્રણેય વસ્તુ લઈને આપણે ચોકડી આવે એટલે તરત જ આપણને મળી ગઈ બસ, અને આપણે બે ગયા બસમાં અને નજારો નિહાળતા આગળ થોડી જ વારમાં પહોંચી જઈશું અમરેલી. મિત્રો આપણી બસ લેન્ડ કરી ગઈ છે અમરેલીમાં, ને હવે જવાનું છે કૃષ્ણા ઓટો રિપાવરિંગમાં. તો ત્યાં જઈને તમને બતાવું કેટલી વાર લાગશે, શું પ્રોસેસ થાય. તો મિત્રો બસ સ્ટેન્ડથી 400 મીટરના અંતર આપણે પહોંચી ગયા છે કૃષ્ણા ઓટો રિપાવરિંગમાં. સ્પેર પાર્ટ આપી દીધા છે, જોઈ શકો છો. આગળ થોડી જ વારમાં આપણું કામ ચાલુ કરશે. તો મિત્રો ટાઈમ થઈ ગયો છે 12:55 અને આપણું કામ બધું ડન થઈ ગયું છે. સ્પેર પાર્ટ જે કંઈ લેવાના હતા બધા લઈ લીધા છે અને આપણે બેસી ગયા છીએ ત્યારે બસમાં. તો 2 વાગ્યા આસપાસ આપણે પહોંચી જઈશું ઢસા ગામમાં. તો ગઈ ઢસા આવી અને આપણે ડીઝલથી બધા સ્પેર પાર્ટ ધોઈ નાખ્યા અને પાણીનો પ્રેશર મારીને સાફ કરીને મૂકી દીધું. તો બસ આજ માટે એટલું જ. કાલે ફિટ કરવાના છે. તો પાર્ટ 3 જોવાનો ભૂલતા નહીં. મળીએ પાર્ટ 3માં. ત્યાં સુધી બધા મિત્રોને હર હર મહાદેવ.